ગણેશ વંદના સ્વરૂપે આપણે સ્વાગતમાં એમને માન્યા. કાર્યક્રમને હવે આગળ વધારીશું. કાવ્યદર્શના રચયિતા દંડી સાચું જ કહે છે કે યદિ શબ્દા વયમ જ્યોતિ આ સંસારમ ન દીપ્યતે યદિ શબ્દા વયમ જ્યોતિ આ સંસારમ ન દીપ્યતે તર્હિ સમગ્ર સંસાર અંધકારસ્ય દર્તાયામ. શાબ્દિક સ્વાગત માટે આજના અમારા આ કાર્યક્રમમાં અમારું જે હંમેશા પ્રોત્સાહન પણ અમને આપે છે, જીના ચરણોમાં વંદન કરી એમની ચેતનાને યાદ કરી એની પાસેથી ઉર્જા મેળવી અને આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર અને શ્રી વિરમગામ કોલેજ કેળવણી મંડળ સંચાલિત દેસાઈ ચંદુલાલ મણિલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત પ્રાવધાનમાં આજે અમે મહેમાન સ્વરૂપે જે યજમાન સંસ્થા પ્રાપ્ત થઈ છે પરમ પૂજ્ય સ્વામી શ્રી રામાનંદ સરસ્વતીજી સ્મૃતિ સરોવર ટેસ્ટ ટ્રસ્ટ જે છે એ યજમાન સંસ્થાના આંગણે સંસ્કૃત દિવસની ઉજવણીના ભાગરૂપે મનાવ્યા છે. આમ પહેલો પ્રશ્ન એ થાય કે સંસ્કૃત દિવસ અને આ રીતે આશ્રમમાં આપણને બધાને પ્રશ્ન થાય. ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત થનારા પણ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ છે અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. ત્યારે પહેલા પ્રશ્નનો જવાબ આપીને હું સંબોધન કરું. આજે વિશેષ ગુજરાત સાહિત્ય એકાદમીએ અમને અનુદાન આપ્યું છે અને કાર્યક્રમ ક્યાં કરવો એના માટે થોડું ચિંતન મંથન કર્યું. અમે જ્યારે દરખાસ્ત રજૂ કરી ત્યારે પણ થોડું ચિંતન કર્યું અને એમની કોલેજની બહાર કાર્યક્રમ કરીએ. ત્યારે એમને વિચાર આવ્યો કે કોલેજની બહાર એટલે ક્યાં, કોલેજમાં સિવાય વિરમગામમાં નહીં એવું સ્થાન શોધીએ.
કે જ્યાં અબાલ વૃદ્ધ બધા હોય, જ્યાં આધ્યાત્મનો વાસ હોય, સાચ અર્થમાં એ દેવ ભાષા સંસ્કૃત છે. જ્યાં એ આપણે કાર્યક્રમ કરવો, તો આ કાર્યક્રમના સ્થાન ઉપર આજે અમારા મહેમાન તરીકે અને સંસ્કૃત દિવસનું મહત્વ સમજાવવાના હેતુસર ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના ખૂબ જ નિષ્ણાત અને સંસ્કૃતના તજજ્ઞ એવા પ્રોફેસર ડોક્ટર હેતલબેન કંડિયા પધાર્યા છે. કોલેજ પરિવાર વતી એનું સ્વાગત છે. આ કાર્યક્રમ એક વિશેષ પ્રકારનો છે. માત્ર સંસ્કૃતનું મહત્વ એ દર્શાવવા માટેનો નથી. સંસ્કૃતનું બીજ વ્યક્ત થાય, એક આનંદ, અને ક્યાંક કોઈ જગ્યાએ એ પણ 7મું 8મું 6મું ક્યાંક કોઈ જગ્યાએ એને અભ્યાસ કર્યો હશે, સંસ્કૃતની વાત સાંભળી હશે, ત્યારે નૃત્ય નાટિકા દ્વારા, નૃત્યના ભાવ દ્વારા આ સંસ્કૃતને પ્રગટ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારે અમે ખૂબ જ સારા સંગીતના તજજ્ઞ અને સંસ્કૃતના જેટલી રચનાઓથી માંડીને એવા શ્રી વિજયભાઈ કરાડની એક ટીમ અને એવા વિજયભાઈ કરાડ પણ પધાર્યા છે. આપણને આ સંસ્થા પ્રાપ્ત થઈ છે ત્યારે સંસ્થામાં ઉમળકો સવારથી આવ્યા ત્યારથી પૂજ્ય સ્વામીજીની જે ચેતના આપણે સ્વીકારતી હોય, એમને આપણને આવકારતી હોય, એવો જ આવકાર શબ્દે આપણે શ્રી હરિભાઈ પાવરા અને એની સાથે અમારા તો ઘર પરિવારના જ છે શ્રી રાકેશભાઈ વ્યાસ, એ સવારથી જ એ આગળ વધ્યા છે. એવા હરિભાઈ પાવરા અને રાકેશભાઈ વ્યાસને પણ આનંદ સાથે આવકારું છું કે સંસ્થામાં. સાથે સાથે તમે ગણેશ સ્તુતિની વંદના સાથે સ્વાગત તો કરું એવી બેન શ્રી વિશ્વા ગોકાણી, એના થકી આ કાર્યક્રમનું આયોજન થયું છે. એવા જે દેસાઈ છે, આપણને સૌને સાંકળે બાંધીને સરસ રીતે ઉદ્ઘોષણા અને કાર્યક્રમના સંયોજિકા છે બેન શ્રી પ્રીતિબેન, અમારા સિનિયર અધ્યાપક જગદીશભાઈ, અશ્વિનભાઈ, ઈલાબેન અને મારી દીકરી, મારી કોલેજની દીકરી, અમે ક્યારેય નથી કીધું, અંજુ, અને આપ સૌ વડીલો અને વાલા વિદ્યાર્થીઓ. બે સંદેશા હું આ પ્રસંગોચિત કરીને હું આગળ વધું છું. મારી ભૂમિકામાં થોડીક તો વાત આવી કે આટલા બધા જે વૃદ્ધો છે, વડીલો છે, એ વડીલોને થોડીક ખુશી પ્રદાન થાય એ હેતુથી સંસ્કૃત દિવસનો. અને બીજું, રાષ્ટ્રીય સંસદ સંઘની અંદર જ્યારે ગણ ઊભો હોય છે ને ત્યારે એમ કહેવામાં આવે છે 5 અગ્રેસરાઓ. આખી કોલેજે ગણ છે, સંઘ છે, અને સંઘમાં 5-10 અગ્રેસરોને બોલાવવામાં આવે. અગ્રેસર એટલે આગળની પંક્તિમાં ઊભવા માટે, અને એને આદેશ મળે એ રીતે આખા ગણને આદેશ. ગણિતમાં શું છે, આપણા બધાનો શું રોલ છે, અને આ સંસ્થાનું શું વિશેષ યોગદાન છે, જેના પરિસરમાં આપણે બેઠા છીએ. મેથાણી સરે ખૂબ સરસ મજાની વાત કરી. સંસ્કૃત સપ્તાહના ઉત્સવ, સંસ્કૃત દિવસના ઉત્સવ નિમિત્તે આપણે બધા અહીંયા કેમ ભેગા થયા છે, અને સાહિત્ય અકાદમીના અનુદાનથી થયેલા આ કાર્યક્રમને અહીંયા કેમ ઉજવવામાં આવ્યો છે, એનું સુંદર સાહેબે આપણને એની વાત કરી. અને સુંદર શબ્દો એટલે બોલી કે આવતાની વેબ 1 કલાક કાર્યક્રમ શરૂ થતાના 1.5 કલાક સુધી અહીંયા જે ઉર્જાનો અનુભવ કર્યો, એ ખરેખર જેમ અનુભૂતિજન્ય આજનો દિવસ રહ્યો, સાચા અર્થમાં સાર્થક થયો. કારણ કે સંસ્કૃત એ જીવનમાં જીવાતું છે. સંસ્કૃત ક્લાસરૂમ પૂરતું, સંસ્કૃત વિદ્યાર્થી પૂરતું કે સંસ્કૃત તજ્ઞ પૂરતું, વિદ્વાન પૂરતું સંસ્કૃતનું મહત્વ નથી. આપણે બધા, તમે બેઠા છો બધા રોજના જીવનમાં સંસ્કૃતને જીવો છો. એટલા માટે જ શ્રાવણી પૂનમને સંસ્કૃત દિવસનો ઉજવાય એવી ઘોષણા ભારત સરકારે કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્થળોએ આ દિવસની ઉજવણી થાય અને સપ્તાહની ઉજવણી. સંસ્કૃત સપ્તાહની ઉજવણી નિમિત્તે આદરણીય મંચ, ડીસીએમ કોલેજ
અને સંસ્કૃત વિષયના ઉપક્રમે આપણે જે પ્રસંગની અંદર ભેગા મળ્યા છીએ એ પ્રસંગને મારી જ્યારે કહેવાય કે બે રોલ મારા છે. એક કોલેજ વતી અને અહીંયા ટ્રસ્ટની સાથે હું સંકળાયેલો છું. એમાં સંસ્કૃતમાંથી થયો છે. બહુ સારી રીતે સ્કૂલ લેવલે અમારે એક ટીચરે અમને એક સમીકરણ શીખવેલું કે સંસ્કૃતના વ્યાકરણને આખું યાદ રાખવું હોય તો એના 3 સૂત્રો અમને શીખવેલા ધોરણ 12માં કે અ વ મ તુ ત અંતુ. આની આ નથી તમ તું તા અંતુ. તો મિત્રો આ સમીકરણ કે 83 ની અંદર મહાત્મા ગાંધી સ્કૂલની અંદર આવ્યું. તો એકવાર સાહેબે અમને આખી સંસ્કૃતની જે ગત સમજાવેલી અને એ સંસ્કૃત એટલે દેવની ભાષા. એ દેવની ભાષા સ્વામીજીની કે આ જગ્યા ઉપર આવતા જ આપણને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય. એના જે ઓરા છે એ ઓરાની અંદર ખાસ પ્રીતિબેન પ્રબલે સ્વામી શ્રી રામાનંદ સરસ્વતીજીના ચરણોમાં વંદન કરું છું. આજે એકલને કહ્યું એમ સંસ્કૃત દિવસની ઉજવણી સંસ્કૃત સપ્તાહ ચાલી રહી છે અને સાહિત્ય અકાદમી જેવી સંસ્થા છેક માંડલ સુધી પહોંચે. ગાંધીનગરની સંસ્થા વિરમગામ કોલેજના માધ્યમથી માંડલ આ આશ્રમ સુધી પહોંચે એને બહુ મોટી ક્રાંતિ કહી શકાય. એટલે સંસ્કૃત માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, અહીંયા વડીલો પણ આપણને આશીર્વાદ આપવા બેઠા છે. આ બધાની આપણી દેવોની ભાષા છે અને આ ભાષા દ્વારા આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવું છે. તો અત્યારે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આવશે. સૌપ્રથમ અહીંથી સંસ્કૃત ગીત अद्य संस्कृतदिवसः अस्ति. संस्कृतं रक्षणमस्माकं देवभाषा अस्ति. सत्यमुक्तं. संस्कृते अस्माकं सर्वे शास्त्राणि वर्तन्ते. संस्कृतस्य रक्षणम् अस्माकं कर्तव्यम्. आम्, भारतस्य द्वे प्रतिष्ठिते. के? संस्कृतं संस्कृतिं च. जयतु संस्कृतं. वदतु संस्कृतं. रक्षतु संस्कृतं. रक्षतु संस्कृते. एक लघु नाटक प्रस्तुत करेंगे. देखो किस तरह से मोबाइल मानव जीवन पर हावी हो गया है और छात्रों को पढ़ना भी अच्छा नहीं लगता. हेलो सखी, कथमस्ति? अहं समीचीना. भवती कथमस्ति? अहमपि स्वस्था. सखी, अद्य विद्यालयं न गमिष्यामः. ममापि रुचिः नास्ति. चल तर्हि मम गृहम् आगच्छ. किं करवाणि? क्रयणं करिष्यामि, चलचित्रं द्रक्ष्यामः. सखी, मम नवं मोबाइल यन्त्र वर्तते. चल चल मोबाइल क्रीडा खेलवा. पठनस्य अध्ययनस्य किं भवति? सखी, पठनं पाठनं तो आजीवनं चलति. चल चल
हाँ बोलो बोलो चलो क्रॉस क्रॉस चलो भी क्रॉस क्रॉस अच्छी आने चलो क्रॉस चलो रनिंग डिफेंस गुड डिफेंस चलो अटैक बेटा चलो